નીટ બાદ હવે ગુજરાતની પ્રતિષ્ઠિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી પણ પેપર લીકની આશંકાને લઈ અને વિવાદમાં આવી ગઈ છે। જામનગર સ્થિત યુનિવર્સિટીમાં BA-MS ના તૃતીય વર્ષના શલ્યતંત્ર 1 વિષયની પરીક્ષા પહેલા જ મહત્વના મુદ્દાઓ વોટ્સએપ પર વાયરલ થયા હોવાના આક્ષેપોથી શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મુદ્દાઓ અને પરીક્ષામાં પૂછવામાં આવેલા પ્રશ્નો વચ્ચે સમાનતા હોવાના દાવા કરવામાં આવ્યા છે અને હવે કહેવાય કંઈક એવું છે કે કુલ 12માંથી 11 મુદ્દાઓ એવા હતા જે પરીક્ષામાં પૂછાયા હતા। પરીક્ષા પૂર્ણ થયા બાદ યુનિવર્સિટીને આ મામલે જાણ થતાની સાથે જ કુલપતિના માર્ગદર્શન હેઠળ તપાસ કમિટીની રચના કરવામાં આવી। શલ્ય 1 વિષયનું જે પેપર હતું 20 તારીખનું પેપર હતું, એટલે એની અંદર પેપર તો સવારના ટાઈમમાં આવ્યું। મારી પાસે જ્યારે ફોન આવ્યો ત્યારે સાંજના સમયની અંદર ફોન આવીને કીધું કે આવી રીતે આ પેપર છે, એમાંથી આટલા મુદ્દાઓ પૂછાણા છે, મોબાઈલની અંદર એવા ઇમ્પોર્ટન્ટ આપેલા છે, એવું કરીને આપેલો હતો। ત્યારે પેપર એ તો 12:30 પેપર પૂરું થઈ જાય છે સવારના ટાઈમમાં, સાંજના ટાઈમમાં મને આવ્યો છે એટલે વાત થઈ, રજૂઆત થઈ, એના ઉપર અમે આગળ શું છે એમાં તથ્ય શું છે એના માટેનો અમે આગળ તપાસ એને કરવાના છીએ। એટલે આગળ તપાસ એને આવડી આ થશે એટલે એક પેપર 20 તારીખ પર હતું, એમાં એવું પ્રશ્ન ઇમ્પોર્ટન્સ આવા આપી દીધા છે પ્રશ્ન, એવું જાણ કરવામાં આવી।